તો સુરતના ડુમ્મસ રોડ પર પોલીસ કર્મચારી પર હુમલાનો સમગ્ર મામલો છે। તેમાં સમગ્ર મામલે 22 હુમલાખોરોની પોલીસે અટકાયત કરી છે। અન્ય 40થી વધુ લોકો પર ગુનો દાખલ કરાયો છે। વિરોધ દરમિયાન પોલીસ પર હુમલો કર્યો હતો। તમામ આરોપી પોર્ટ વિસ્તારના ટ્રક ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે। સવારના 9:30 થી 10ની વચ્ચે જે નવો જે કાયદો છે તેનો વિરોધ કરવા માટે થઈને ડ્રાઈવરો ચક્કાજામ કરવાનો ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુમસ રોડ ઉપર પ્રયત્ન કર્યો હતો। તુરંત અમારી અને તકેદારી બંદોબસ્ત રીતે કે અમારી પીસીઆર પેટ્રોલિંગમાં જતી પીસીઆર તુરંત જ પહોંચી ગઈ। વિધિન 1.5 મિનિટમાં આ લોકો જે છે એમને દૂર કરવામાં આવ્યા। એ વખતે ડ્રાઈવરોના એક ટોળાએ અમારા જે કર્મચારી સાથે ઝપાઝપી કરી એના કારણે તુરંત બીજો પોલીસ ફોર્સ પહોંચી ગયો અને ટોટલ 30થી 40 જે ડ્રાઈવરો વિરુદ્ધ અમે ગુનો દાખલ કર્યો છે। આઈપીસી 332, 341, 504 વિરુદ્ધ તથા 143 અને આઈપીસી 147 હેઠળ ગુનો દાખલ કર્યો છે।